हेलो मित्रों, आज આપણે બનાવીશું કાજુ ગાંઠિયાનું શાક। એના માટે આપણે કાજુ ગાંઠિયા પાલક ને બધું લઈ લીધું છે ઇન્ગ્રેડિયન્ટ્સ। પાલક પરોઠા પણ બનાવવાના છે સાથે। પાલક પરોઠા બનાવવા માટે આપણે પાલકને એડ કરીને અને ક્રશ કરી નાખશું। આપણે એનાથી લોટ બાંધવાનો છે કે નહીં, એટલે પાલકને પીસવી પડે। જો થોડું પાણી નાખીને પીસી નાખવાની તમારે, એટલે થોડી ગ્રેવી જેવી થઈ જાય ને તેનાથી લોટ બંધાઈ જાય। આપણે પાલક ક્રશ થઈ ગઈ છે, આપણે જોઈ શકો છો તમે। હવે આપણે લોટ બાંધી દઈશું। અમે 4 વ્યક્તિ છે એ પ્રમાણમાં અમે લોટ લીધો તો। જો આપણે છે ને ગ્રેવી એડ કરી દેવાની, જોતી હોય એ પ્રમાણે એડ કરતું જવાનું। થોડું મોણ નાખી દેવાનું, એમાં એડ કરી દેવાનું અને થોડું મીઠું એડ કરી દેવાનું। જો આપણે આવી રીતના લોટ બાંધી દેવાનો। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો। જો આવી રીતના આપણે પીંડો બાંધી દેવાનો અને થોડું તેલ નાખીને ઢાંકીને આપણે મૂકી દઈશું, એટલે છે ને સરસ આમ સોફ્ટ થઈ જાય લોટ। થોડી વાર આપણે મૂકી દઈશું। પછી આપણે જે સબ્જી બનાવવાની છે એને ગ્રેવી કરવી પડશે ને, એની માટે આપણે ઘી એડ કરી દીધું છે। ઘીમાં બહુ ટેસ્ટ મસ્ત આવે છે, પણ તમે તેલ પણ લઈ શકો। આપણે કાજુ ફ્રાય કરી લઈશું ઘીમાં આપણે કાજુ ફ્રાય જો આવી રીતના થઈ જાય કલરવાળા, એટલે બ્રાઉન કલર, અને લઈ લેવાના। અને કાંદા ટમેટા એમાં લસણની કળી હોતને એડ કરી છે, આપણે એ એડ કરી દેવાની। થોડી હળદર એડ કરી દેવાની અને મીઠું એડ કરી દેવાનું, ચટણી એડ કરી દેવાની। થોડુંક સોફ્ટ થઈ જવા દેવાનું આ બધું। આપણે આ ગ્રેવી આવી રીતના બનાવવાનું કારણ કે પાણી ન છૂટે આપણે ગ્રેવીમાંથી, બહુ મસ્ત ટેસ્ટી અને દેખાવમાં સરસ અને કાજુના કટકા એડ કરી દેવાના। લચકો ગ્રેવી બને ને એ માટે, નકર આપણે ઘણીવાર એવું થતું હોય છે ખબર છે, બરોબર સોફ્ટ થઈ હોય ને આપણે ક્રશ કરી નાખ્યું હોય ને, કાંદા ટમેટા ક્રશ કરીને લીધા હોય ને, તો આપણે ટેસ્ટ એવો ન આવે ને કલર એવો ન આવે, પંજાબી જે આવે ને એવો કલર ન આવે તમારે। જો આમાં લઈ લીધું છે અને પાણી આપણે એડ કરી દેવાનું। કાંદા ટમેટા મરચી કાજુના કટકા બધું એડ કરી દીધું છે, અને આપણે હવે ગ્રેવીનો વઘાર કરી લઈશું। એમાં તજના કટકા અને તમાલપત્ર લઈ લીધા છે, અને લાલ મરચું એડ કરી દીધું છે। પંજાબી ગ્રેવી મસાલો એડ કર્યો છે, તમે જોઈ શકો છો। બીજા કોઈ મસાલા મેં એડ નથી કર્યા, પંજાબી ગ્રેવી મસાલો એડ કરવાનો આપણે કાજુ ગાંઠિયાના શાકમાં। જો આવી રીતના હલાવીને મસ્ત છે ને સોફ્ટ મલાઈ એડ કરી દેવાની। મલાઈ એડ કરી દો ને, દેખાવે સરસ આવશે। કાજુના કટકા પછી એડ કરી દેવાના અને ધાણા એડ કરી દેવાના। ને આપણે હવે પરોઠા બનાવી લઈશું। આપણે છે ને ગાંઠિયા છેલ્લે એડ કરવાના, કારણ કે છેલ્લે એડ કરવાથી જ ગાંઠિયા સોફ્ટ નકર થઈ જશે એકદમ, અને હાવ ઘાટી સબ્જી બની જશે। પણ આપણે જેને મહેમાન આવે ત્યારે આપણે જમવા બેસાડીને એની પહેલાં આપણે ગાંઠિયા એમાં એડ કરી દેવાના। ને આપણે અત્યારે જો ગાંઠિયા પરોઠા બની જશે પછી આપણે ગાંઠિયા એમાં એડ કરી દઈશું। તમારે જે ગાંઠિયા લેવા હોય એ લઈ શકો છો તમે, એવું કાંઈ નથી। ડબલ મરીના એ તો વધારે ચાલે, પણ અમને એ નહોતા મળ્યા એટલે અમે ચંપાકલી ગાંઠિયા લીધા છે। જો આપણે આવી રીતના પરોઠો બનાવી નાખવાનો, થોડું તેલ લગાવી દઈશું, એટલે ત્રિકોણીયો પડવાળો પરોઠો। જો આવી રીતના આખી રોટલી બનાવો ને એટલે બધા પડ અલગ બનશે, તમે જોઈ શકો છો। થોડું તેલ એક બાજુ લગાવી દીધું, થોડો લોટ લગાવી દીધો, પાછું તેલ લગાવી દેવાનું। અને ખૂણા છે ને હવે મસ્ત વણવાના, એટલે કાચા ન રહે, નકર ખૂણા છે ને જાડા રહી જાય ને તો આપણે ગમે નહીં, ખાવામાં કાચા લાગે, કેમ કે સડે નહીં ખૂણા એકવાર। ત્રિકોણ હોય ને એટલે કોઈ વાતે સડે નહીં, પણ એકદમ પતલા કરી નાખશો ને સરસ સડી જશે। તમે જોઈ શકો, જો આવી રીતના થિકનેસ રાખી છે। જો થઈ ગયું ને, ફૂલી ગયું ને, મસ્ત ફૂલીને જાય, કારણ કે આપણે આખી રોટલી વણીને બનાવીને એટલે ફૂલી જ જાય। બધા પરોઠા ફૂલ્યા હતા અમારા, અમે બનાવ્યા ને ત્યારે બધા પરોઠા ફૂલ્યા હતા। અને પાલક નાખવાનું કારણ કેમ કે આમ તો કઈ છોકરા ખાય નહીં પાલક, બરોબર, આમાં એડ કરી નાખો તો તમને ખ્યાલ ન આવે, લીલો કલર આવે એટલે બાળકો જમવા ખાવાના જ છે। જો હવે આપણે ગાંઠિયા એડ કરી દીધા છે, જોઈ શકો છો તમે। હવે જમવાનું બેસવાનું છે, એટલે થાળી તૈયાર કરવાની છે, આપણે સર્વ કરવાનું છે ને, એટલે આપણે ગાંઠિયા એડ કરી દીધા છે। ધાણા એડ કરી દઈશું આપણે એમાં, અને પાપડ શેકી લઈશું, સર્વ કરી લઈશું આપણે।
જોઈ શકો છો કાંદા લઈ લીધા છે આપણે, રીંગ બનાવી, પાપડ લઈ લીધો છે, ગ્રીન પરાઠા લઈ લીધા છે, કાજુ ગાંઠીનું શાક લઈ લીધું છે। જો તમને આ મારી પંજાબી ડીશ ગમી હોય તો કોમેન્ટમાં કહેજો કેવી લાગી, ઉપરથી મલાઈ એડ કરી દીધી છે, જરૂરથી જરૂર કહેજો પંજાબી ડીશ તમને કેવી લાગી, કાજુ ગાંઠિયાનું શાક। તો આવજો બધા।